ડાકોર જતા યાત્રિકોની સુવિધામાં વધારો. મૌધા મામલતદાર કચેરી સામેના કાચા દબાણો પાલિકાએ હટાવ્યા. મૌધામાં આઇકોનિક રોડ બનશે. ડાકોર જતા યાત્રિકોની સુવિધામાં વધારો. મૌધા મામલતદાર કચેરી સામેના કાચા દબાણો પાલિકાએ હટાવ્યા. મૌધામાં આઇકોનિક રોડ બનશે. ડાકોર રોડ પર ડાકોર જતા પદયાત્રીને ચાલવા માટે તેમજ રોડના સુશોભનને લઈને મામલતદાર કચેરીની સામેની બાજુના રોડ પર 2 મીટર સુધીના રસ્તામાં બ્લોક લગાવીને તેમજ દિવાલ બનાવીને તેને સુશોભન કરવામાં આવશે. જેના માટે આજે નગરપાલિકા મૌધા અને પોલીસ સ્ટાફ દ્વારા કાચા પાકા દબાણો હટાવવામાં આવ્યા. મૌધા નગરપાલિકાની ચૂંટણી પહેલાથી કલેક્ટર કચેરીએથી મંજૂર થયેલા મૌધા નગરપાલિકાની હદમાં આવતા મામલતદાર કચેરીએથી મૌધા ચોકડી સુધીના રસ્તાને આઇકોનિક બનાવવા માટેની તૈયારીઓ કરવામાં આવી હતી. જેના ભાગરૂપે આજે મૌધા નગરપાલિકા અને મૌધા પોલીસ દ્વારા આઇકોનિક રોડ ઉપરના કાચા પાકા દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં 20થી વધારે કાચા પાકા દબાણો હટાવવામાં આવ્યા હતા. જ્યાં ટૂંક સમયમાં બ્લોક લગાવીને તેમજ દિવાલ બનાવીને તેની ઉપર સુંદર ભીંત ચિત્રો દોરવામાં આવશે અને તેના જ ડાકોર જતા પદયાત્રીઓ માટે કલાત્મક બાકડા મૂકવામાં આવશે. મારું નામ રૂપેશ કુમાર રાજીભાઈ રાઠોડ, મૌધા નગરપાલિકામાં પ્રમુખની જવાબદારી છે તારી. હવે ઇલેક્શન પહેલાં રોડ આઇકોન મંજૂર થયેલો અને આચારસંહિતાને લીધે કામ અટકી ગયેલું. આચારસંહિતા પછી જે કામ ચાલુ કરવાનું હોય પણ એ રોડ ઉપર નાના મોટા થોડા રેકડીના અને દુકાનોના દબાણો હોવાથી એ કામ ચાલુ થઈ શકેલ નહીં. એટલે નગરપાલિકાને ધ્યાને આવતા નગરપાલિકાની અંદર છે તે બેઠક તેનું નક્કી કરવામાં આવ્યું કે ભાઈ આપણે જે રોડની સાઈડ ઉપર જે જરૂર છે એટલી 2.40 મીટર જગ્યા ખાલી કરાવી અને એ રોડનું કામ સત્વરે ચાલુ થાય એના ભાગરૂપે અમે 2 થી 3 વખત તેના જે દુકાનદારો કે જે કોમર્શિયલ નાના મોટા કામકાજ કરે છે એમને વારંવાર રજૂઆત કરવામાં આવે કે સ્વયંભૂ ખસાડી લેવામાં આવે અને આપણું જે વિકાસનું જે ગતિ પકડાય છે એમાં અવરોધ ના બને. અને એના ભાગરૂપે છે તે તહેવારો આવી ગયા અને બધું આવી ગયું એટલે બંદોબસ્ત આપણને લેટ મળ્યો. અને આજે છે તે પોલીસ અને નગરપાલિકાને અને બધાને સાથે રાખી અને એ રોડ ઉપર છે તે નાના મોટા દબાણો જે હતા રોડને અવરોધ કરેવા એને દૂર કર્યા છે. અને એમાં નગરજનોનો બી ઉત્સાહ જોવા મળ્યો છે કે ભાઈ જે કામ થઈ રહ્યું છે સારું થઈ રહ્યું છે. અત્યારે જેને નુકસાન થયું છે નાનું મોટું એને મન દુઃખ થતું હશે પણ જ્યારે આખરીઓ કપાશે ત્યારે એમને પણ થશે કે ના જે કામ થાય છે એમાં એમનો સહકાર જરૂરી છે. પણ નેક્સ્ટ ટાઈમની અંદર અમે ડડુસરથી ફીણાવાળા રોડ ઉપર નોટિસો આપી દીધેલી છે. હવે એમને અમે રેખા બનાવી અને એ રોડ પણ આપણા આરએનબીનો હોવાથી તો અહીં એસટી બસ પહેલાં જતી હતી એટલો ખુલ્લો રોડ હતો એટલે એ રોડની બસ સુવિધા એવી થાય એટલા માટે 30 ફૂટ રોડના સેન્ટરથી બંને બાજુ 15 ફૂટ સુધીનું દબાણ ખસેડી અને જે કાંસ બનાવેલ કાંસની બહાર પણ 10 ફૂટ સુધીનું એટલે કાંસનું બી જ્યારે રિપેરિંગ કરવામાં આવે કે સાફસૂફ કરવામાં આવતો હોય ત્યારે ત્યાં આગળ છે તે કોઈને નુકસાન ના થાય એટલે એ રોડ પણ એવી રીતે ખુલ્લો કરવામાં આવશે. એટલે અમારું સેકન્ડ મિશન ગણો તો એ ડડુસરવાળો રોડ છે એના દબાણો દૂર કરવામાં આવશે અને ત્યાં કેટલાય લોકોએ પોતાની જાતે ખોલવા પણ માંડેલા છે. અને જે બાકી રહ્યા છે એમને મારી આપના માધ્યમ દ્વારા નમ્ર વિનંતી કે ખોલી અને નગરપાલિકાના વિકાસની અંદર સહકાર આપે. હવે જે હાલમાં દબાણ તોડ્યા છે તેને લઈને અગાઉ પણ નોટિસ આપવામાં આવી હતી કે કેમ? હા, 2 થી 3 વખત એમને મૌખિક અને 1 થી 2 વખત નોટિસ પણ આપવામાં આવી હતી. ને જો દબાણની અંદર હાલમાં કેટલાક દબાણો તોડવામાં આવ્યા છે અને ક્યાંથી ક્યાં સુધી તોડ્યા? મામલતદાર કચેરીથી ડાકોર ચોકડી જે રેસ્ટ હાઉસ છે આપણું ત્યાં સુધી આવતા દબાણોને આપણે દૂર કર્યા છે. એ દબાણની અંદર પાકું કોઈક દબાણ તોડવામાં આવ્યું? કોઈ એવું પાકું બાંધકામ આવ્યું નહોતું. એક જૂનું જર્જરિત થયેલું પિકઅપ સ્ટેન્ડને છોડી અને કોઈ પાકું બાંધકામ હતું નહીં. નાના મોટા છાપરાના શેડ મારેલા હતા. લોકોએ અમુક સ્વયંભૂ ખોલ્યા, અમુક આપણે પાલિકા દ્વારા ખોલવામાં આવ્યા.